તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જશે દિલ્હી ભાજપ કાર્યાલય। સૂત્રો તરફથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી દિલ્હી ભાજપ કાર્યાલય જશે, જ્યાં નવા પદાધિકારીઓને સંબોધન કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ત્યારે આજની આ મહત્વની બેઠક અને ત્યારબાદ આજે સાંજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે પીએમ પહોંચી શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન જી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનની નિમણૂક થયા બાદ થોડા દિવસ પહેલા જ તેમણે નવા પદાધિકારીઓની નિમણૂક કરી હતી અને ત્યારબાદ આજે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સવારથી બેઠકનો દોર ચાલી રહ્યો છે। એક બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠકની અંદર નીતિન નવીને ઝેનઝીને આકર્ષવા માટે થઈ અને નવી ઝેનઝી કમિટીની રચના કરી છે। આજે દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યના મુખ્ય આગેવાનો તેમજ જે હોદ્દા ઉપર છે, એટલે કે નાયબ મુખ્યમંત્રી કે પછી મંત્રી કે જેની જવાબદારી સંગઠનમાં વધારાઈ છે અથવા તો જેની જવાબદારી પહેલેથી છે, તેઓને કાર્યાલય બોલાવવામાં આવ્યા છે। 3 બેઠકો આજે થવાની છે, પૈકીની એક બેઠક પૂરી થઈ છે અને જ્યાં સુધી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ મુજબ છેલ્લી બેઠક એટલે કે ત્રીજી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ઉપસ્થિત રહેશે। નવી ટીમને તેઓ સંબોધન કરશે, જે સંગઠનની નવી ટીમ છે। સાથે જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમ કે આજે પહેલી બેઠકની અંદર ઝેનઝી કમિટીની રચના કરવામાં આવી, તો તેમને માર્ગદર્શન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે। ભારતીય જનતા પાર્ટી દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર આગામી દિવસોમાં શું કરવા ઈચ્છે છે અને એના માટેની રણનીતિ શું હોઈ શકે, કયા વ્યક્તિનો શું રોલ છે, આ તમામ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે, એ પ્રકારના સમાચાર હાલ સૂત્રો તરફથી મળી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।